પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલનાર જાસૂસની એટીએસની ટીમે ધરપકડ કરી લીધી છે। ગુજરાતના બોર્ડર વિસ્તારની ગુપ્ત માહિતી તેમજ ફોટો વિડીયો પાકિસ્તાનને મોકલતો હતો। કચ્છના દયાપરથી સહદેવસિંહ ગોહિલ નામના આ જાસૂસને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપી સહદેવસિંહ પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો। આદિતિ ભારદ્વાજ નામની પાકિસ્તાની એજન્ટને આ ગુપ્ત માહિતીઓ મોકલતો હતો। લખપતના નારાયણ સરોવર ખાતે આ આરોપી રહેતો હતો। આ આરોપી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો અને આ તમામ માહિતીઓ મેળવતો હતો। બીએસએફ અને નેવીની ઓફિસ સહિતના ફોટો વિડીયોની માહિતી પણ શેર કરી હોવાની વાત સામે આવી છે। તો ગુપ્ત માહિતી આપવા બદલ 40,000 રૂપિયા પણ તેને એકવાર મળ્યા હતા। 2023માં એજન્ટના સંપર્કમાં આવ્યા બાદ તેણે સિમ કાર્ડ ખરીદ્યું હતું અને આ સિમ કાર્ડથી જ વોટ્સએપના માધ્યમથી માહિતી મોકલવામાં આવતી। મહત્વનું છે કે રૂપિયાની લાલચ આપી આ સહદેવસિંહ ગોહિલ સાથે મિત્રતા કેળવી બોર્ડર વિસ્તારની ગુપ્ત માહિતી અને ફોટા અને વિડીયો મેળવવામાં આવતા હતા। ત્યારે એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આવા પાકિસ્તાની એજન્ટો પાસે સરહદીય ગામડાના લોકોના નંબરોનો ડેટાબેઝ હોય છે, જેમાંથી તેઓ અનેક લોકોનો સંપર્ક કરે છે। પરંતુ તેમાં અમુક ગદ્દાર લોકો તેના વિશ્વાસમાં આવી જાય છે અને રૂપિયાની લાલચે તે ગુપ્ત માહિતીઓ શેર કરતા હોય છે। ત્યારે આ કેસમાં પણ હવે અત્યાર સુધી કેટલી અને કેવી માહિતી શેર કરવામાં આવી છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે।